जय श्री कृष्ण। हूँ अत्यारे उठी गई छूँ जस्ट अने आज अमे लोग बहार जवाना छीए मतलब बार में मतलब मारे मामानी घरे जवाना छीए तो अत्यार में हूँ रेडी थवा जाऊँ छूँ अने थोड़ीक वार पछी अमे निकळशुं। 7:45 थई गया छे ने अत्यारे अमारे निकळवानो टाइम थई गयो छे तो फटाफट रेडी थईने मारा मामानी घरे जवा माटे निकळशुं। तो गाइस अत्यार में अमे बधा निकળી गया छीए अने हूँ रेडी थई गई छूं। जो मारा लोकेशनो अत्यार में हूँ लिफ्ट में छूं। अत्यार में बहुत लेट थाय छे એટલે અમે લોકો નીકળી ગયા છીએ તો ત્યાર में અમે रिक्शा में जशुं। तो गाइस हमारी सोसायटीનો રૂટ છે અને અત્યારમાં કેરમ બોર્ડ પર સાથે લઈ જવાનું છે। અમે લોકો રિક્ષામાં બેસી ગયા છીએ અને અત્યારમાં અમે લોકો જઈ રહ્યા છીએ। फूल खराब थाय छे अने अत्यारमा पवनना लीधे अवाज पण नथी आवतो। मारा वाळ खाई गया है कारण के रिक्शा में पवन नो बहुत अवाज। आज रील्स बनावવાનો પણ પ્લાન છે મારો કારણ કે મારા મામાના ઘરેથી બહુ મસ્ત વ્યૂ મળે છે। यार डैडी डॉगी है सो रहा है करके नीचे। मामा का घर जस्ट आ चुका है। इधर गार्डन वो भी है दिख रहा होगा आपको। પણ આવી ગયા છે काजळ लावणे आले मी आज असं नका बघू अहो येते मला लाज केला शृंगार आज घातलं यासाच दिसते मी भारी जणू अप्सरा मी खास नखरे वाली कुठे निघ
काली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी माझा फोटो माझा काढ गुलाबी साडी. તો ગાઈસ અત્યારમાં બધા મહેમાન આવી ગયા છે તો હું તમને બધાને મળવા માંગુ છું. અમારા મામી છે અહીંયા અત્યારમાં જો અત્યારમાં બધા મહેમાન આવી ગયા છે જસ્ટ તો અત્યારમાં બધા મહેમાન આવી ગયા છે અને અહીંયા જો રસોઈ બનાવવાની ચાલુ છે. મારા મામી છે મારા 4 માસી છે. અમારા મમ્મી છે. હેલો. અમારા માસી છે બીજા માસી છે. હાય ગાઈસ. અમારા અને અત્યારમાં બધા રસોઈ બનાવે છે. બટેકાનું શાક બને છે બધું બને છે અને હું ત્યારમાં કાંઈ કામ નથી કરતી. એ બધા બેઠા છે. અમારા બે નાની છે ઓલા સગા નાની આ મારા નાના આ બી મારા નાના. અત્યારમાં હું જાઉં છું એટલે હું કઈ નથી જાતી મને ઘરમાં કંટાળો આવે છે. રસોઈ કરે છે અને હું મારા ફ્રેન્ડ્સ જોડે ઓનલાઈન વાત કરતી હતી તો ત્યારમાં રીલ્સ બનાવતી હતી. આજે મેં રીલ્સ બનાવી છે ગાઈસ તો તમે મને ઇન્સ્ટા આઈડીમાં ફોલો કરો આસ્થા 0909. રસોઈ બનાવે છે તો અત્યારમાં તો કંઈ કામ નથી. તો અત્યારમાં બધા જમવા બેઠા તો ત્યારે જવા માંગુ છું. જસ્ટ બધા જો જમે છે હજી જમીને બધા ઊભા થાય છે. અમારા મામી છે અમારા માસીનો છોકરો છે. જમવામાં જો આજે આ છે ફ્રૂટ સલાડ પૂરી શાક. અત્યારમાં બધા જમે છે મેં જમી લીધું છે ક્યારનું. જસ્ટ બધા જો ફની સીન્સ ચાલુ છે. આ બધી બહેનો ભેગી થઈ છે ને એટલે બધા વાતો કરે છે. અમારા મામા છે સગા મામા છે. તો અમારા મોટા માસા છે. બધા અત્યારમાં જમીને જાય છે કારણ કે બધા ભેગા થઈને અમારે મોજ જ હોય. મજા કરતા આવી સાથે ગાઈઝ અહીંયા નાના ભાઈ બહેન મારા રમે છે અત્યારે અને આવડી અમારી ક્યુટ લિટલ સિસ્ટર. હા મારી નાની બેન છે મારી નાની માસીની છોકરી. મારી નાની બેન
મારે છે કારણ કે બહુ મચ્છર ઉડે છે મારી નાની બેન પાસે. ટ્યુબ મારી દેને એટલે નહીં. અંદર બધા કામ કરે છે, જમે છે અને અહીંયા અમે ટાબડિયાને રમાડીએ છીએ. નિગટી હેરીશા મચ્છર આવે છે દીકા પાસે. મારી નાની બેન બહુ જ મસ્ત છે અને બધા પાસે चलो हमें ट्यूब ऑर्डर आया है. ट्यूब છે ટ્યુબ. સર પર મચ્છર ઉડે છે ને એટલે તમને ટ્યુબ આપણે મળી ગઈ છે. મારા મામા માસા બધા જમે છે અત્યારે. મામાને હું કહું છું હાઈ કરે. મારા મામા છે આમ કહું તો ધવલ કઈ ગાડી લેવાની કરવાની પણ શર્ટ કાઢ નાખો ને અત્યારે ચડી પહેરી આમ જો ચડી પહેરી છે ને અંદર બધું પહેરું પણ શર્મી લો નહીં કાઢે રીવાન ચડો પહેરાઈ દેવાય માટી શર્ટ આપો એક નાનું એવું રીવાનું આપો. ગાઈઝ અમારા છોકરો બહુ તોફાન કરે. અને અત્યારમાં બધા એને મનાવે છે કારણ કે એના પપ્પા પાસે જવું છે અને અત્યારમાં બધા જમવા બેઠા છે અને ગેટ ઉપર વોચમેન જવા નથી દેતા એટલે ભાઈને રોવું આવે છે. મારે ભાઈને તો આવું છું હોય. અને ગાઈસ હવે મને બી કંટાળો આવે છે જ્યારે હું ઘરે જઈશ. હજી મારી કાલ સ્કૂલે જવાનું છે. અને ગાઈઝ હું તમને એક ન્યૂઝ આપતા ભૂલી ગઈ કે હું મંગળવારે મતલબ ટ્યુઝડે હું જાઉં છું વોટર પાર્ક. એ ટ્યુશન તરફથી ગ્રુપ લઈ જાય છે. શાયદ હું ત્યારે વ્લોગ શૂટિંગ કરી શકું ન કરી શકું આઈ ડોન્ટ નો બટ પણ હું ચોક્કસપણે થશે તો હું થોડી ઘણી રીલ્સ વિડીયોઝ બધું બનાવીશ અને તમને આમાં શેર જરૂર કરીશ. અમે લોકો વોટર પાર્કમાં જઈએ છીએ ફ્રેન્ડ્સ ગ્રુપ મતલબ અમે ટ્યુશનથી જઈએ છીએ એટલે ઓફિસની મારા ફ્રેન્ડ્સ તો હશે જ પણ અમે ફેમિલી જોડે નથી જતો. ટ્યુશન ગ્રુપ જાય છે અમારું તો અમે હું બી જાઉં છું ગ્રુપમાં અને ત્યાં 14 જેટલી રાઇડ્સ છે અને અમે ત્યાં એન્જોય કરવાના છે ફૂલ એન્ડ મસ્તી. એટલે કાલે મારે એક દિવસ સ્કૂલે જવાનું છે પછી બીજા દિવસે તો ઓફકોર્સ હું વોટર પાર્કમાં જાઉં છું અને ત્રીજા દિવસે મારા મામી જોડે શૂટ છે તો હું ત્યાં એની ભેગી જાઉં છું. તો શૂટ ટાઈમે તો હું ઓફકોર્સ વ્લોગ શૂટ કરીશ. તો તમને હવે વેનસડે એક વ્લોગ મળશે. ટ્યુઝડે તો હવે હું બનાવી શકીશ ઓફકોર્સ બનાવીશ. આઈ થિંક હવે તમને કંઈ કહેવા જેવું નથી મારે તો હું વ્લોગનો એન્ડ આપીશ. તો ગાઈઝ તો અત્યારે હું બ્લોગનો એન્ડ આપું છું કારણ કે અત્યારમાં તો બધા હવે બિઝી થઈ ગયા છે તો હું આગળ બ્લોગ શૂટિંગ નહીં કરી શકું. તો આવી જ રીતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, બધું જ કરજો પણ મારી ચેનલમાં જ કરજો ઓફકોર્સ. અને હું કાઠિયાવાડી છું. મેં હિન્દીમાં બે વ્લોગ્સ બનાવ્યા હતા પણ હું એકચ્યુઅલમાં કાઠિયાવાડી છું તો હવેથી તમને ગુજરાતી વ્લોગ્સ વધારે જોવા મળશે. તો ગાઈઝ તો અત્યારમાં thank you for watching my video and bye bye.